हेलो मित्रों केम छे आई होप सब अच्छे और स्वस्थ होंगे। तो आज एक नवी रेसिपी फरी लईने આવી ગયા છે તમારી સામે। તો आज આપણે બનાવીશું મુરગીનું શાક। તો દેશી મુરગીનું શાક કઈ રીતે બને અને કેવું મસ્ત અને મજેદાર બને છે તો તમે જોઈ શકો છો કેવું મસ્ત અને મજેદાર બન્યું છે મિત્રો। તો તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડતા જઈશું અને મસ્ત ગ્રેવી વાળું અને જોરદાર છે। તમે જોઈ શકો છો કે કેવું મસ્ત અને મજેદાર બન્યું છે અને હોટલ જેવું જ બન્યું છે અને જોરદાર છે। તમે જોઈ શકો છો કે આપણી પાસે અત્યારે ચિકન તૈયાર છે એટલે મુરગી તો આપણી પાસે અત્યારે તૈયાર થઈ ગઈ છે અને એને ધોઈ અને કાઢીને સાફ કરી નાખી છે અને આપણે લીધા છે કાંદા। તો 3 કાંદા આપણે મોટા મોટા લે 3 ડુંગળી મોટી મોટી લઈ લીધી છે અને એનું કટિંગ કરી નાખ્યું છે। અને તમે જોઈ શકો છો કે આ તેજ પત્તા અને ગરમ મસાલો ટૂંકમાં ગરમ મસાલો છે, આ બધો ખડા મસાલો અને આની અંદર છે આદુ લસણ ને લીલા મરચાં અને આ છે દહીં। દુકાનેથી આપણે દહીં લાવ્યા છીએ, મોળું દહીં છે, ખાટું દહીં નથી। અને હવે આ આપણે આનું મુરગીનું શાક બનાવવાનું છે અને દેશી અને મસ્ત મજેદાર બનાવવાનું છે। તો હવે કન્ટિન્યુ વિડીયોમાં આગળ બનાવી રહેજો। તો ત્યાં સૌથી પહેલાં અમારા વિડીયોને એક લાઇક કરી વાળો અને ગમે તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હવે આપણું થઈ ગયું છે તેલ ગરમ, તો આપણે નાખીશું ખડા મસાલા। આપણા ખડા મસાલા થઈ ગયા છે કમ્પ્લીટ। તો હવે આપણે અંદર એડ કરીશું ચિકન। હવે આને આપણે સળવા દઈશું 5 થી 10 મિનિટ, ત્યાં સુધી આપણે ઢાંકીને આપણે આને સળવા દઈશું। તો આપણું ચિકન એટલે આપણી મુરગી અત્યારે સળવા તૈયાર થઈ ગઈ છે અને થોડીક વાર છે। તો તે પહેલાં આપણે નાખીશું નમક એડ કરી દઈશું તો જલ્દી આપણું સળી જાય અને સ્વાદ એથી આપણે નમકનો બેસી જાય। તો સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દીધું છે અને હવે આપણે એડ કરીશું આપણે હલ્દી પાવડર। તો અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી છે અને હવે આપણે એને હલાવી નાખીશું। જ્યાં સુધી આ પાણી છે એ પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે એને સળવા દેવાનું છે। અને હવે આપણે આને ઘડીક આમ નામ સળવા દઈશું। તો જો આપણું ચિકન અત્યારે સડી ગયું છે એટલે આપણી મુરગી અત્યારે ચડી ગઈ છે અને પાણી મેકી દીધું છે। હવે કાંઈ બહુ પાણી નીકળતું નથી। તો હવે આપણે અંદર એડ કરીશું જે આપણે કાંદા હતા, તો કાંદાનો આપણે ગ્રેવી આપણે પેસ્ટ બનાવી વાળો છે તો એ આપણે એડ કરીશું અંદર અને હવે આપણે એને હલાવીશું। હવે ઘડીક પાછા આપણે આને સળવા દઈશું એટલે આપણે જે કાંદાનો પેસ્ટ બનાવ્યો છે ને આપણે નાખ્યો છે એટલે અંદર મિક્સ થઈ જાય અને એકદમ મસ્ત મજાનું સડી જાય। હવે આપણે એડ કરીશું અંદર આદુ લસણ ને લીલા મરચાં। હવે આને આપણે 2 મિનિટ આપણે સળવા દઈશું। તો આપણે કાશ્મીરી 2 ચમચ એડ કરીશું અને તીખું મરચું આપણે મીડિયમ એડ કરીશું કેમ કે આપણે લીલા મરચાં નાખ્યા છે એ માટે, નકર તીખું થઈ જાય છે। અને 2 ચમચ ધાણા જીરું અને નમક ને આપણે હલ્દી તો બે નાખી જ છે
અને હવે આપણે એને હલાવીશું. અને ગેસની ફ્લેમ આપણે કરી નાખશું ધીરી. હવે આપણે એડ કરીશું અંદર દહીં. આપણે ફેટેલું દહીં લીધું છે મોળું, તો એ આપણે એડ કરી દઈશું અંદર. એક કટોરી દહીં છે, કેમ કે આનાથી આપણે ગ્રેવી થાય જાડી અને મસ્ત હોટલ જેવી ગ્રેવી થાય. અને હવે આપણે એને હલાવીશું. અને જ્યારે તમે દહીં નાખતા હો ત્યારે ગેસની ફ્લેમ હાવ લો રાખવી. એના હિસાબે આપણે દહીં ફાટે નહીં અને દહીં આપણું મસ્ત મજાનું ભળી જાય. તો આપણે એડ કરીશું અત્યારે કાજુ બદામ અને ખસખસના બીને આપણે પાણીમાં પલાળીને મેકી દીધું. તો હવે આપણે એનું બનાવી નાખી છે. તો પેસ્ટ આપણે એનો બનાવી નાખ્યો છે. તો હવે આપણે અંદર એડ કરીશું કે થોડીક હોટલ જેવો સ્વાદ આવે અને મસ્ત અને મજાદાર બને. જો તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, એટલે તમે ન નાખી શકો છો, અને આપણે તો એડ કરીશું. હવે આપણે એને ઘડીક હલાવીશું. અને થોડીક ગ્રેવી માટે આપણે 2 કપ જેટલું પાણી એડ કરીશું. અને 5 મિનિટ આપણે એને સળવા દઈશું. તો તે પહેલાં આપણે નાખીશું કસ્તુરી મેથી. તો હવે આપણે કસ્તુરી મેથી એડ કરીશું સોળી અને મસ્ત મજાની. અને હવે એડ કરીશું આપણે ચિકનનો મસાલો, એટલે આપણે મુરગીનો મસાલો. અને હવે આપણે એને હલાવીશું. હવે આને આપણે 5 થી 10 મિનિટ સળવા દઈશું, એટલે આપણી થઈ જાય મુરગીનું શાક તૈયાર. તો જો મિત્રો આપણું મુરગીનું શાક થઈ ગયું છે તૈયાર. ને હવે આપણે અંદર એડ કરીશું લીલા ધાણા એટલે કોથમરી. તમે જોઈ શકો છો કે કેટલી ઘાટી ગ્રેવી બની છે અને કેવી સોસ્ત અને મસ્ત મજેદાર બની ગઈ છે. બની ગયું છે મુરગીનું શાક અને કેવું મસ્ત અને મજેદાર છે. તો તમે જોઈ શકો છો અને કેવા પીસ છે તૈયાર અને કેવું મસ્ત ગ્રેવી વાળું બન્યું છે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી આવજો. નોનવેજ કુકિંગની ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફરી એકવાર નવી રેસીપીમાં ફરી પાછા મળીશું. તો સારું, હાલો ત્યાં સુધી મિત્રો, બાય બાય.